આણંદના વિદ્યાનગરમાં આવેલ શ્રી બંગલોઝમાં રખડતા શ્વાનને ખવડાવવા મામલે સોસાયટીમાં રહેતા 2 પરિવારો વચ્ચે જાહેરમાં મારામારી થઈ, જેમાં રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વોએ હથિયારો સાથે આતંક મચાવ્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શ્વાનને પાલવનાર સ્વાતિ જાની અને પાડોશી રાવલ પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી. સ્વાતિ જાનીએ તેમના સગાને મિત્રોને જાણ કરતા સોસાયટીમાં બહારથી 10થી વધુ લોકો આવી પહોંચ્યા, જેમણે દંડા અને હથિયારોથી રાવલ પરિવારના સભ્યો પર હુમલો કરી વાહનોને નુકસાન પહોંચાડ્યું. મારામારીમાં 4 શખ્સોને ઈજાઓ પહોંચી. સોસાયટીનો માહોલ યુદ્ધના સમરાંગણમાં ફેરવાઈ ગયો. વિદ્યાનગર પોલીસે વાયરલ વિડીયોના આધારે ગુનો નોંધી 3 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે વિડીયોમાં દેખાતા અન્ય શખ્સોની પણ શોધખોળ હાથ ધરી છે. મહત્વની વાત છે કે શ્વાનને ખવડાવવા જેવી સામાન્ય બાબતમાં જીવલેણ હુમલો એ કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠાવી રહ્યો છે.